આજે આપણે પાઠ ભણીએ છીએ પાઠ પ્રકાશ, પડછાયો અને પરાવર્તન. એમાં આજે આપણે સમજ લેવાની છે પરાવર્તન. બરાબર? તમે સૂર્યનું કિરણ જોયું છે? સૂર્યમાંથી જે કિરણ નીકળે, જો અહીંયા એક પટ્ટો દેખાય છે. દેખાય છે? એ પટ્ટો વધારે જો હોય તો જો આ રીતે જોઈ શકાય. આપણા ઘરે ચૂલો સળગતો હોય તો ચૂલામાંથી ધુમાડો નીકળે છે, પતરામાંથી કાણો પડે છે, એ કાણામાં આવો ધુમાડો જોવા મળે છે. બરાબર? હવે પરાવર્તન એટલે શું? તો કે આ જે કિરણને અરીસા જેવા કોઈ માધ્યમની અંદર ધરવામાં આવે તો જો ત્યાં એનું અહીંથી એક બીજો પટ્ટો નીકળે છે અને પરાવર્તન થઈને એનું એર્યું પડે છે. તો અહીંયાથી જે કિરણ આથડાયું એટલે એનું આ પરાવર્તન થયું છે. બરાબર? ખ્યાલ આવે બેટા? આજે આપણે પાઠ ભણીએ છીએ પાઠ પ્રકાશ, પડછાયો અને પરાવર્તન. એમાં આજે આપણે સમજ લેવાની છે પરાવર્તન. બરાબર? તમે સૂર્યનું કિરણ જોયું છે? સૂર્યમાંથી જે કિરણ નીકળે, જો અહીંયા એક પટ્ટો દેખાય છે. દેખાય છે? એ પટ્ટો વધારે જો હોય તો જો આ રીતે જોઈ શકાય. આપણા ઘરે ચૂલો સળગતો હોય તો ચૂલામાંથી ધુમાડો નીકળે છે, પતરામાંથી કાણો પડે છે, એ કાણામાં આવો ધુમાડો જોવા મળે છે. બરાબર? હવે પરાવર્તન એટલે શું? તો કે આ જે કિરણને અરીસા જેવા કોઈ માધ્યમની અંદર ધરવામાં આવે તો જો ત્યાં એનું અહીંથી એક બીજો પટ્ટો નીકળે છે અને પરાવર્તન થઈને એનું એર્યું પડે છે. તો અહીંયાથી જે કિરણ આથડાયું એટલે એનું આ પરાવર્તન થયું છે. બરાબર? ખ્યાલ આવે બેટા? ઓકે.